નમસ્કાર મારા વહાલા સ્નેહીજનો. જગદીશ પટેલના જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. આજે આપણે દેશ પ્રેમ, નેશન્સ લવ, રાષ્ટ્રભક્તિ તેના વિશે થોડોક વિચાર કરીશું. દુનિયાના કોઈ પણ દેશના લોકો પોતાના દેશ માટે રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ રાખતા જ હોય છે અને રાખવી જ જોઈએ. પોતાના દેશ માટે દેશભક્તિ રાખવી, રાષ્ટ્રપ્રેમ રાખવો, રાષ્ટ્રીય ભાવના રાખવી એ જે તે દેશના નાગરિકોનું પ્રાથમિક અને પવિત્ર કર્તવ્ય છે. આપણો દેશ, આપણી માતૃભૂમિ, આપણી જન્મભૂમિ, જેના થકી આપણા બધાનું અસ્તિત્વ છે, તેના માટે આપણા બધાના મનમાં ગૌરવ હોવું જોઈએ, રિસ્પેક્ટ હોવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આપણે તેના પ્રત્યે ભક્તિભાવ રાખવો જોઈએ. કહેવાય છે, આપણે બધા સાંભળ્યું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આપણી જન્મભૂમિ, આપણી માતૃભૂમિ, આપણો દેશ એ આપણા માટે સ્વર્ગથી પણ મહાન છે. જે દેશની ધરતી ઉપર આપણો જન્મ થયો છે, જે દેશની ધરતી થકી આપણું પાલન પોષણ થયું છે, તે દેશની ધરતી પ્રત્યે આપણે ઋણ અદા કરવા માટે સદા તત્પર રહેવું જોઈએ. તે દેશના માટે આપણા મનમાં ઊંડી લાગણી હોવી જોઈએ. જો આપણો દેશ સુખી, સંપન્ન, સમૃદ્ધ અને સલામત હશે તો જ આપણે બધા સુખી, સંપન્ન, સમૃદ્ધ અને સલામત રહી શકીશું. બહુ જ સ્વાભાવિક છે. જો રાષ્ટ્ર બચશે તો જ આપણે બચીશું, તો જ માનવ જાત બચશે, માનવતા બચશે અને આપણે બધા જ કુશળક્ષેમ રહી શકીશું. ઘણા લોકો એવું સમજતા હોય છે, એવું વિચારતા હોય છે કે દેશભક્તિ કરવી, દેશ પ્રેમ એ સૈનિકોનું કામ છે, લશ્કરના જવાનોનું કામ છે, સરકારનું કામ છે, પોલીસ વિભાગના લોકોનું કામ છે. આપણે કાંઈ કરવાની જરૂર નથી. પરંતુ ખરેખર એવું નથી. દેશ પ્રેમ, રાષ્ટ્રભાવના એ જે તે દેશના દરેકે દરેક નાગરિકનું પવિત્ર કર્તવ્ય નહીં, માત્ર કર્તવ્યની ફરજ પણ છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ પદ ઉપર હોય, ખેડૂત હોય, મજૂર હોય, દુકાનદાર હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય, ડૉક્ટર હોય, નર્સ હોય, એન્જિનિયર હોય, કલાકાર હોય, રાજનેતા હોય, સરપંચ હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પ્રધાન હોય, વડાપ્રધાન હોય, ચીફ મિનિસ્ટર હોય, કોઈ પણ હોય, બધા જ લોકો માટે દેશ પ્રથમ, દેશનું પ્રેમ પ્રથમ, દેશની ભક્તિ પ્રથમ. આ ભાવના દરેકની અંદર હોવી જોઈએ. તો આપણે બધા આમ વિચારીએ કે બધામાં દેશભક્તિ હોય છે, દેશની ભાવના હોય છે, પરંતુ ઘણી વખતે આપણને ખબર નથી હોતી કે શું કરીએ. દેશભક્તિ માટે, દેશ પ્રેમ માટે આપણે શું કરીએ, શું કરી શકીએ, આપણાથી શું થઈ શકે. ઘણી બધી બાબતો છે જે આપણે કરી શકીએ એમ છીએ, જે આપણે થઈ શકે એમ છે. થોડીક બાબતો જોઈએ આપણે. પહેલું છે કાયદાનું પાલન. દરેક વ્યક્તિએ દેશના બંધારણ પ્રમાણે કાયદાને માનવો જોઈએ, કાયદાનું પાલન કરવું જોઈએ. સરકાર તરફથી સમયે સમયે જે કોઈ સૂચના અથવા આદેશો જાહેર કરવામાં આવે તેનું પાલન કરવું જોઈએ. કાયદાનો ભંગ ન કરવો જોઈએ. 4 રસ્તાઓ પર લાલ લાઇટ હોય એટલે ગાડી ઊભી રાખવી જોઈએ, ટ્રાફિક પોલીસ હોય કે ના હોય. બિનજરૂરી કાયદાનો ભંગ ન કરવો જોઈએ.
કોઈ પણ કારણથી ક્યારેક કોઈક વિરોધ પ્રદર્શન થતા હોય, હડતાલ હોય, આંદોલન હોય, તો તેવા સમયે પણ બધા જ લોકોએ સરકારી સંપત્તિને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સરકારી સંપત્તિનું નુકસાન એ સરકારનું નુકસાન નથી, એ રાષ્ટ્રનું નુકસાન છે, એ દેશનું નુકસાન છે, આપણા બધાનું નુકસાન છે. દેશની સંપત્તિ આપણી સંપત્તિ છે. જો આ ધ્યાન રાખીએ તો એ રાષ્ટ્રભક્તિ, દેશપ્રેમ છે. બીજું, ટેક્સ ભરવો. દેશના બધા જ નાગરિકોએ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરિયાતો, બધાએ સમયસર નિયમિત ટેક્સ ભરવો જોઈએ. ટેક્સમાં ખોટી રીતે ચોરી ના કરવી જોઈએ. ટેક્સ બચાવવા માટે આડાવડા રસ્તા ન અપનાવવા જોઈએ. કારણ કે ટેક્સની આવકમાંથી જ તો સરકાર આખા દેશનું સંચાલન કરે છે, કલ્યાણ યોજનાઓ ચલાવી શકે છે. બીજું છે, એની સાથે સાથે ભ્રષ્ટાચાર ન કરવો. અનીતિ અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું જોઈએ. સદાચાર રાખવો. બધા જ લોકો જો સદાચારી બનશે તો એ એક મોટી દેશભક્તિ છે. ત્રીજું છે સ્વચ્છતા. આપણે બધા કરી શકીએ. દેશના બધા જ નાગરિકોએ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ. આપણું પોતાનું ઘર, પોતાનું કુટુંબ, પોતાનો પરિવાર, પોતાનો મહોલ્લો, પોતાની સોસાયટી, પોતાનું ગામ, પોતાનું શહેર, પોતાનો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ, દરેક જગ્યાએ દરેક લોકો સ્વચ્છતાનો આગ્રહ રાખે તો આખો દેશ સ્વચ્છ બને અને સ્વસ્થ બને. સ્વચ્છતા હશે તો જ સ્વસ્થતા આવશે. માટે સ્વચ્છતા માટે જે પણ કામ કરીએ એ પણ એક દેશ સેવા છે. ચોથું છે પ્રામાણિકતા. દેશના બધા જ લોકોએ, બધા જ નાગરિકોએ પોતાના આચાર, વિચાર અને વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રામાણિકતાથી વ્યવહાર કરવો જોઈએ, જીવન જીવવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ એકબીજાની સાથે દગાબાજી ન કરવી, છેતરપિંડી ન કરવી, ચીટિંગ ના કરવું, અનીતિ ન કરવી, એ ખૂબ જરૂરી છે. દુકાનદારોએ પોતે જે પણ વસ્તુનો વેપાર કરતા હોય, ખોટી ભેળસેળ ના કરવી જોઈએ. ખાણીપીણીનો વ્યવસાય કરતા હોય તો ખાણીપીણી વસ્તુઓમાં સ્વાદ માટે, દેખાવ માટે ખોટા કેમિકલ્સ ના વાપરવા જોઈએ કે જેનાથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને નુકસાન થાય. એ ખૂબ જરૂરી છે. પાંચમું છે સ્વદેશી અપનાવો. જ્યાં સુધી આપણને જે તે વસ્તુ પોતાના દેશમાં બનેલી, આપણા દેશમાં બનેલી સ્વદેશી વસ્તુ મળી શકતી હોય ત્યાં સુધી વિદેશી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. મેક ઇન ઇન્ડિયાનો આગ્રહ રાખવો જોઈએ. જે પણ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે આપણા દેશમાં બનેલી હોય તો આપણા દેશના વેપાર, ઉદ્યોગ, ધંધાને પ્રોત્સાહન મળશે, દેશનો વિકાસ થશે, આપણો બધાનો વિકાસ થશે. છઠ્ઠું, એકબીજાને મદદરૂપ થવું જોઈએ. દેશમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, દરેક સમાજમાં હોય છે. નિરક્ષરતા, ગરીબાઈ, બેરોજગારી, તો તેને દૂર કરવા માટે પણ આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. કોઈકની ગરીબાઈ કે બેરોજગારીને દૂર કરવા માટે શક્ય હોય, આપણાથી બની શકે તો તેને નોકરી, ધંધો, વેપાર, વ્યવસાયમાં મદદરૂપ થવું જોઈએ. નિરક્ષરતા દૂર કરવા માટે આપણે કોઈક વ્યક્તિને અક્ષર જ્ઞાન આપવા માટે પ્રયત્ન કરીએ, તેને મદદરૂપ થઈએ. ક્યારેક કુદરતી આપત્તિના સમયમાં રેલ સંકટ, અતિવૃષ્ટિ, ધરતીકંપ, સુનામી, રોગચાળો, ત્યારે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. એકબીજાને મદદરૂપ થઈએ, એકબીજાને પ્રોત્સાહન આપીએ, એકબીજાને સહકાર આપીએ તો એ પણ દેશભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે. અને એટલા માટે તો કહેવાય છે જન સેવા એ જ પ્રભુ સેવા અને એ જ છે રાષ્ટ્રની સેવા. સાતમું, ઘણી બધી બાબતો છે પણ બધી બાબતો આપણા ધ્યાનમાં ના પણ આવે કદાચ. સામાજિક દૂષણ અથવા રાજકીય દૂષણ જેને આપણે કહી શકીએ કે ઘણી વખત આપણને દેશમાં, ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે,
પરંતુ તેમ છતાં ઘણી વખતે ભાષાવાદ અને પ્રવેશવાદના કારણે જુદા જુદા લોકોમાં વૈમનસ્ય થાય છે. ધર્મ અને જ્ઞાતિ જાતિના આધારે ભેદભાવ થાય છે. અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાને કારણે સમાજનું પતન થાય છે. આ બધાથી ઉપર આવીને આપણે સૌ એક દેશના નાગરિક છીએ. ખોટી રીતે જ્ઞાતિ જાતિ ધર્મના આધારે વૈમનસ્ય ન થાય, ઝઘડા ન થાય, એકબીજા પ્રત્યે ધિક્કારની લાગણી ના થાય, તેના માટે જો પ્રયત્ન કરીએ તો તે પણ રાષ્ટ્રભક્તિ છે. બધા જ નાગરિકો દેશમાં મારો દેશ પહેલો, નેશન ફર્સ્ટ આ ભાવનાથી જો કામ કરે તો એ મોટા મોટી દેશભક્તિ છે. ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં મહાન છે. આપણને ભારતીય હોવાનું ગૌરવ છે. દુનિયાના ઘણા બધા દેશોમાં ભારતના લોકો વસે છે અને આ બધા લોકો આપણા દેશનું ગૌરવ વધારે છે. દેશભક્તિ વિશેની એક સુંદર કવિતા આપણા લાડીલા શ્રી અટલ બિહારી વાજपेयीજીની પંક્તિઓ છે. આપણે કદાચ સાંભળેલી પણ હશે. भारत कोई भूमि का टुकड़ा ही नहीं है, ये एक जीता जागता राष्ट्र पुरुष है. यह वंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत के लिए और मरेंगे तो भारत के लिए. और मरने के बाद जब हमारी अस्थियां गंगा जल में बहती होगी और कोई कान लगाकर सुनेगा तो उसमें से एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. આપણા બધાના હૃદયમાં રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રભક્તિ, દેશભક્તિની જ્યોત સદા પ્રજ્વલિત રહે અને આપણે યથાશક્તિ યથાયોગ્ય રીતે દેશ સેવા કરતા રહીએ એવી મંગળ કામના અને પ્રાર્થના કરીને આજની વાત પૂરી કરીશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ વિડીયો અને તેના વિચાર આપણે પસંદ આવે, યોગ્ય લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.